ડબલ અક્ષર જ્યારે પહેલી વખત મને ખબર છે કે દરેક ગુજરાતના ક્રિકેટર, કારણ કે હું બહુ બધા ક્રિકેટર સાથે વાત કરતો હોઉં છું, તો એ લોકો સૌથી પહેલાં જ્યારે છે ને યંગ ક્રિકેટર્સ હોય, એટલે જ્યારે 16, 17, 18, 19, 20 વર્ષે કામ કરતા હોય, તો ત્યારે પહેલી વખત જ્યારે આમ સ્પીચ આપવાની હોય ને ટીવીના સામે, તો થોડી ફફડતી હોય, કારણ કે સામે હર્ષા ભોગલે કે એવું કંઈ હોય તો અંગ્રેજીમાં પૂછે કે વી આર વેરી યંગ જેન્ટલમેન ઓવર હિયર, યુ વર ગ્રેટ ઓન ધ ફિલ્ડ ટુડે, હાઉ ડઝ ઇટ ફીલ ફોર યોર ફર્સ્ટ 50 ઓન ધ ફિલ્ડ. તો એવું ત્યારે તમે પહેલી વખત જ્યારે ઇંગ્લિશમાં બોલ્યા છો તો આમ થોડા અટવાયા હતા કે નહોતા અટવાયા, કેવું હતું? ના, પહેલા જઈને મેં એને પૂછ્યું, મેં કહ્યું તું શું પૂછવાનો છું? ઓફ ધ રેકોર્ડ પહેલા પૂછી લેવાનું, એટલે પછી આમ આન્સર થોડુંક રિવિઝન. રમવામાં બી સ્ટ્રેટેજી કરવાની, આમાં બી સ્ટ્રેટેજી. મેં કીધું, યાર, બોલતી વખતે તો ફ્રીલી બોલીએ કે ના બોલીએ આપણે? મેં કીધું તું કયા કયા સવાલ પૂછે? એણે કીધું 3 સવાલ પૂછીશ. એટલે પછી એણે જ કીધું કે તને કેવું લાગ્યું, એટલે પછી મેં ગોઠવી દીધું. તો એવું સમજી લો હું હર્ષા ભોગલે છું અત્યારે, અને તમને પ્રશ્ન પૂછું છું તમારા લાઈફ વિશે, તો તમારે જવાબ આપવાનો છે ઇંગ્લિશમાં, ઓકે? પણ હું એ જ કહું છું, હું આઈપીએલમાં ઇંગ્લિશ નહીં બોલતો તો અહીંયા કેમ બોલું ગુજરાતીમાં? અરે યાર